લવ જેહાદની જાળ બિછાવવા માટે કેટલાક મુસ્લિમ તત્વો કઈ હદ સુધી જઈ શકે છે તેનો વધુ એક કિસ્સો અમદાવાદના ઓઢવમાં બન્યો. આ કહાણીમાં પ્રથમ દિવસથી જ જૂઠાણા અને વિશ્વાસઘાત શરૂ થયો અને કહેવાય છે કે જૂઠાણાનો ભાંડો એક દિવસ તો ફૂટી જ જાય છે. મોહસિન પઠાણનો ભાંડો પણ ફૂટી ગયો. કેવી રીતે તેણે એક હિન્દુ વિધવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની કહાણી સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો. અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ કિસ્સો છે. એક વિધવા દરરોજ AMTS બસમાં બેસીને નવરંગપુરા જતી હતી. તે નવરંગપુરાના એક પીજીમાં કામ કરતી હતી. રોજ AMTSમાં મુસાફરી કરતી હોવાથી તેને મુલાકાત ડ્રાઈવર સાથે થઈ. ડ્રાઈવરનું અસલી નામ તો મોહસિન પઠાણ છે, પણ આજથી 3 વર્ષ પહેલાં પોતાની ઓળખ છુપાવવા તેણે મહિલાને પોતાનું નામ મોહિત પટેલ જણાવ્યું હતું. આ મહિલા તેની ઉપર વિશ્વાસ કરે અને તેના માટે મોહિત પટેલ નામનું આધાર કાર્ડ પણ નકલી બનાવડાવ્યું. વિધવા મહિલાને થયું કે સારા ઘરનો છોકરો છે, તેની સાથે જિંદગી સેટ થઈ જશે, એટલે સોશિયલ મીડિયા પર બંને સંપર્કમાં રહેવા લાગ્યા. પહેલું જૂઠાણું તો તેના નામથી શરૂ થયું. હવે મોહસિન વધારે જૂઠાણા ચલાવવા લાગ્યો. તેણે બીજું જૂઠાણું પોતે અપરિણીત હોવાનું જણાવ્યું, જેના કારણે મહિલાએ તેના ઉપર વધારે વિશ્વાસ લાગ્યો. મૂળ ગોધરાનો મોહસિન અમદાવાદમાં AMTS ક્વાર્ટર્સમાં પરિવારથી દૂર એકલો રહેતો હતો, એટલે મહિલાને અવારનવાર હોટલમાં લઈ જતો, જ્યાં પોતાનું નકલી આધાર કાર્ડ બનાવીને રૂમ રાખીને મહિલા સાથે દુષ્કર્મ આચરતો. આવું એકવાર નહીં, સંખ્યાબંધ વખત થયું. લગ્નની લાલચ આપી તેણે સતત 3 વર્ષ સુધી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. આખરે એક દિવસ મહિલાએ મોહસિનનો ફોન ચેક કરતા જ તેનો ભાંડો ફૂટી ગયો. મહિલાને એ વાતની ખબર પડી કે જેણે તે મોહિત પટેલ માને છે તે મોહિત નહીં પણ મુસ્લિમ મોહસિન છે.